શુક્રવારે મહાનગરપાલિકાની વિકાસલક્ષી માટેની સ્થાયીની બેઠક મળી હતી। બેઠકમાં વિકાસના કામો ચર્ચાને બદલે અધિકારીઓની બદલીને લઈ બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાયી સમિતિ બેઠક પહેલા ભાજપ કાર્યાલય ખાતે સંકલનની બેઠક મળી હતી। બંદિશાએ રેઇન વોટર હાર્વેસ્ટિંગમાં કોર્પોરેટરના 2 લાખ વધારવાની રજૂઆતને લઈ વોકઆઉટ કરી બધા સભ્યો નીકળી ગયા હતા। ત્યારબાદ ચેરમેને મુખ્યને ફોન કર્યા બાદ સંકલનની બેઠક મળી હતી, જેમાં કમાટીબાગ બ્રિજ અને ઈ-બસ ચાર્જિંગ દરખાસ્ત મુલતવીનો નિર્ણય લેવાયો હતો। જોકે સ્થાયી સમિતિ બેઠકની પહેલા ભાજપ કાર્યાલય ખાતે મળનારી સંકલનમાં મોટાભાગે મેયર હાજર હોતા નથી। આ વખતે મેયર હાજર રહ્યા હતા, જ્યારે સ્થાયી સમિતિ બેઠકમાં સભ્યોએ બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। તેજલ વ્યાસે કીધું કે અધિકારી જીગર લિંબાચિયાની બદલી નહીં કરો તો હું સહી નહીં કરું। વારંવાર રજૂઆત કરવા છતાં જે અધિકારી અમને ગાંઠતા નથી તેવા અધિકારીની બદલી કરવામાં કેમ નથી આવતી? જ્યારે ચેરમેને કીધું કે કમિશનરને સૂચના આપવામાં આવી છે, હાલ તે ચિંતન શિબિરમાં છે। ત્યારે બાદ અન્ય સભ્યોએ પણ અધિકારી ગાંઠતા નથી તેમ કહી અધિકારી બદલવાની વાત કરી હતી। જોકે સ્થાયી સમિતિ બેઠક શહેરના વિકાસના કામોને લઈને હોય છે, નહીં કે અધિકારીઓના બદલવા માટે આ સમજણ સભ્યોને હોવી જોઈએ। હેમેશા ઠક્કરે કીધું કે જ્યારે જીરી અવસરની વાત ચાલતી હોય ત્યારે સભ્યો સિવાય બેઠકમાં બીજું કોઈ નહાવવું જોઈએ। આ સેક્રેટરી ચિંતન દેસાઈ પણ આ બેઠકમાં ન આવવા જોઈએ। જોકે વિકાસ માટે મૂળનારી સ્થાયી સમિતિની બેઠકમાં વિકાસના કામોની ચર્ચાને બદલે બાનમાં લેવાનો પ્રયાસ ચાલતો હોય તેમ લાગી રહ્યું છે। કોને શું મળે છે, નથી મળતું, બસ એ જ મતલબ છે, પ્રજાનું કોઈ વિચારતું નથી। આજે સ્થાયી સમિતિની બેઠકમાં 9 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી। એમાંથી એક પ્રપોઝલ નામંજૂર, એક પ્રપોઝલ પરત અને એક પ્રપોઝલ મુલતવી રાખવામાં આવી છે। ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા છાણી ગામતળ સિટી સર્વે નંબર 749ની ઉત્તરે પમ્પિંગ સ્ટેશન સુધી ટ્રાફિકના વધતા ભરણને લીધે 18 મીટર પહોળાઈના રસ્તા રેસા જીપીએમસી એક્ટ 1949ની કલમ 210(1) હેઠળ મંજૂર કરવાની કમિશનરશ્રીની જે દરખાસ્ત હતી એને મંજૂર કરવામાં આવી છે। દક્ષિણ ઝોનમાં પાણી પુરવઠા શાખા દ્વારા 75 લાખની મર્યાદામાં કોન્ટ્રાક્ટ બેઝ વાર્ષિક ઇજારાથી ઓપરેટર અને મજૂર લેવાના કામે લોએસ્ટ ઇજારાદાર વાઇટલ ફેસિલિટીઝ પ્રાઇવેટ લિમિટેડને 656 રૂપિયા પ્રતિદિન, અનસ્કિલ્ડ માનવદિન મજૂર માટે 628 રૂપિયા 65 પૈસાના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। કપુરાઈ ટાંકી ખાતે જે એસટી પેનલ 11 કેવીની એસટી પેનલ લગાડવાની છે, જે જૂની અને જર્જરિત થઈ ગઈ તે બદલવાના કામને 27 લાખના ખર્ચ વત્તા જીએસટી સાથે મંજૂરી આપવામાં આવી છે। ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા સુસેન સર્કલ તરફ જતા રસ્તે તરસાલી સુસેન તરફ જતા રસ્તે આનંદબાગ સોસાયટી પાસે જે મુખ્ય ડ્રેન નળિકામાં ભંગાણ પડ્યું હતું એ 67 કામને જાણમાં લેવામાં આવ્યું છે। કામનો ખર્ચ 4,93,721 રૂપિયા વત્તા જીએસટી હતો। પ્રેસ વિભાગ દ્વારા E4 કોપિયર પેપર લેવા અને FS કોપિયર પેપર લેવાના કામને 5,03,500 રૂપિયાના કામને 11.4% ઓછાના ભાવપત્રને ટોટલ 19,52,500ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। સેન્ટ્રલ સ્ટોર દ્વારા ટાયર ટ્યુબની અને ફ્લેપની ખરીદી કરવા માટેના કામને 27,16,000ના ભાવ 7.7% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરીમાં લીધેલા ઝેરોક્સ કોપીયર પ્રિન્ટર મશીનની ખરીદ કરવા માટે ટોનર, ઇંક, કાર્ટ્રીજ વગેરે ખરીદ કરવાની કોઈપણ પ્રકારના એન્યુઅલ સર્વિસીસ અને કોઈપણ પ્રકારના મેન્ટેનન્સના બિલોને મંજૂરી કરવા માટે મ્યુનિસિપલ સેક્રેટરી તરફથી આવેલી ભલામણને નામંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે। કમાટીબાગ પક્ષીગઢથી લાયન ટાઈગર એન્ક્લોઝર તરફ આવેલા જૂના બ્રિજને સમાંતર નવીન ફૂટઓવર બ્રિજ બનાવવાના જે આઇકોનિક બ્રિજ બનાવવાનો હતો એ કામ 14,62,61,785 રૂપિયાના કામને પરત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। અને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પ્રધાનમંત્રી ઇલેક્ટ્રિકલ બસ સેવા સ્કીમ અંતર્ગત ગોત્રી TP60 FP 205 ખાતે ઈ ચાર્જિંગ સ્ટેશન બનાવવાના કામને મુલતવી રાખવાનું નક્કી